અને રાહ નવગણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું. તેથી ઉપેન્દ્ર ત્રિવેદી બામણનો દીકરો જેથી નવગણ બનીને ઘોડે બેઠો અને એટલું કીધું કુલદીપભાઈ કે તેદી નવગણના ભાલે તું બેઠી હતી. અમારું રેકોર્ડિંગ ચાલુ, કાળીદેવ લાવી ક્યાંથી ભાલા ઉપર બેહારવા. રા નવગણના પાત્રમાં રા નવગણના વેહમાં ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડાની માથે બેહી ગયો હોય, પણ કાળીદેવ ક્યાંથી લાવી? ભાલાની માથે કાળી ચકલી લાવી ક્યાંથી? પણ એને મનોમન પ્રાર્થના કરી કે માં, હું જે પાત્ર લઈને બેઠો છું નવગણનું પાત્ર, અને તેથી નવગણ જાહલની વારે જેથી સિંધમાં નીકળ્યો છે, તેથી વરુડી એ પીઠળ તું કાળીદેવ છે ભાલાની માથે બેઠી હતી, આજ હું નવગણ બનીને સિંધમાં જાઉં છું, તું નહીં આવ્યું. સત્ય ઘટના છે. સુઈ ગામમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનું રેકોર્ડિંગ અને કાળીદેવ થઈ. તમે રાનવગણ ફિલ્મ જોજો, એમાં કોઈ કાલ્પનિક ચકલી બેહારવામાં નથી આવી. તેથી ભાલાની માથે કાળીદેવ થઈને વરુડી બેઠી હતી કે જા બાપ, તારા મોયલા ડાબે સબસિડિયન વાહે ધૂળની ડમરીયું ઉડે તો માનજો કે હોયા બાટી.